मातने ओम नमो भगवती नय जग जननी ओम नमो भगवती नय जग जननी काली काली रातलिया होई जगमगनी काली काली रातलिया होई जगमगनी ये पाप सर्वे ये मकारे होई जग जननी जय जग जननी ओम नमो भगवती जय जग जननी। ओम श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। बोलो आद्य शक्ति अम्बे मातानी जय। मां भगवती ना चरणों अंदर मां खोड़लना सानिध्यनी अंदर આજે 9મો દિવસ मां भगवतीना गुणगान गाए छे। આપણે પ્રથમ જ मां भगवतीना ચરણોની અંદર નમન કરીને કીધું હતું કે હે मां भगवती અમે તમારા ગુણગાન ગાવા માટે અસમર્થ છીએ, પરંતુ હે ભગવતી અમે અમારી શક્તિ અનુસાર તારા ચરણોમાં પુષ્પ નહીં તો પુષ્પની પાંખડી રૂપે જે કાંઈ વાણી અર્પણ કરીએ તેનો હે મા ભગવતી તમે સ્વીકાર કરજો। આજે 9મા દિવસે આપણે જ્યાંથી ગઈકાલે કથાને વિરામ આપ્યો હતો ત્યાંથી જ આપણે કથાને આગળ ધપાવીશું। પ્રથમ મંગલાચરણ ગાયું છે સર્વ મંગલ માંગલ્યે शिवे सर्वद्य साधिके शरण्ये श्रियंबिका गौरी नारायणी नमोस्तुते। कपालिनी दुर्गा सम्मा शिवादा जयंती मंगला कपाली नमो देव्ये महादेव्ये शिवाय शततत् नमः। नमो प्रकृति भद्राय च नियता प्रणता स्मता मम। तमेव सद्या सावित्री
त्वं देवी जननी परा त्वयैत्रायते विश्वं त्वा गीता सुजयते जगत्पदी देवी प्रपातरि प्रसीद प्रसीदानं च देवता प्रसीदा विश्वहरे परिवेश्वाम् तां श्रीवरे चराशया सदा विश्वधारिणी त्वा प्रणता नाम महामाया प्रसीद्वा ते विश्वधारिणी च त्रैलोक्यवासिनं लोकाद्वरात् प्राणते प्रथिता वरदा शिवा स्वरूप अंबिका या देवी सर्वभूतेषु चैतन्य रूपेण संस्थिता या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु विद्यारूपेण स्वस्थिता या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तास्यै 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 नमो नमः। जय अम्बे। प्रथम देवी भागवत स्वरूपिणी माँ जगदंबा भवानीना चरणों नमन करी 18 पुराणों ने कंठस्थ माथी ग्रंथस्थ रूप आपनार 4 वेदोना रचयिता भगवान वेदव्यास जी ने नमस्कार करी जेना का सानिध्य ने अंदर आपणे अमृत रूपी गंगा ने अंदर स्नान करी रह्या छीए एवा जगदंबा स्वरूपनी माँ खोडियार ने नमस्कार करी रहेज गामनी परम चेतनाओ परम पूजनीय देवी देवताओ सर्वस्व देवों ने नमस्कार करी अहीं माँ भगवती ना गुणगान गावा माटे माँ सरस्वती जेनी पर अलौकिक कृपा वरसावी रही छे एवा वेदपाठी ब्राह्मणों ना चरणों में नमस्कार करी शाश्वत सरस्वतीओ ना उपासक संगीतकारों ना चरणों में नमस्कार करी आप सर्व श्रोताजनों ना हृदयनी अंदर वसनार श्रेष्ठ श्रोता तरीके जे प्रभुनु मातानु गुण गावा माटे तत्पर छे एवा श्रोताजनों ने नमन करी गई काले आपणे मां भगवतीनु गुणगान ज्यांथी रोकायेલું હતું જ્यांथी આપણે વિરામ લીધો હતો ત્યાંથી આપણે આજે ફરીથી मां भगवतीना चरणोनी अंदर एक भक्ति रूपी गीतનું પુષ્પાર્પણ કરી ફરીથી આપણે કથાને આગળ ધપાવશું।
કહેતા મારું જીવન પૂરું થાય હે અંબે કહેતા મારું જીવન પૂરું થાય રે ભગવતીને ભજતા મારું આયુષ્ય વીતી જાય રે હે ભગવતીને ભજતા મારું આયુષ્ય વીતી જાય છે કહેતા મારું જીવન પૂરું થાય રે અંબા અંબા કહેતા મારું જીવન વીતી જાય રે ભગવતીને ભજતા મારું જીવન પૂરું થાય હે ભગવતીને ભજતા મારું જીવન પૂરું થાય રે હે બ્રહ્માજીએ ભાવે ભજ્યા સગત સર્જક બન્યા રે હે અંબાજી ભાવે ભજ્યા જગત સજીવન કર્યા રે અંબાજીએ ભાવે બન્યા જગત સર્જક બન્યા રે હે બ્રહ્માજી ભાવે ભજ્યા જગત સર્જન કર્યા રે ઋષિ તપ કરવાથી સગના પાલક થાય રે હે વિષ્ણુજી પણ તપ કરવાથી જગના પાલન થાય રે વિષ્ણુજી પણ તપ કરવાથી સગના પાલક થાય રે હે વિષ્ણુજી પણ તપ કરવાથી જગના પાલન થાય રે અંબા અંબા ભજતા મારું આયુષ્ય પૂરું થાય હે રે અંબા અંબા ભજતા મારો આયુષ પૂરો થાય રે અંબા અંબા ભજતા મારું આયુષ્ય પૂરું થાય રે હે અંબા અંબા ભજતા મારો આયુષ પૂરો થાય રે જગદંબાને ભજતા મારું જીવન વીતી જાય હે જગદંબાને ભજતા મારો જીવન વીતી જાય રે જગદંબાને ભજતા મારું જીવન વીતી જાય રે હે જગદંબાને ભજતા મારો જીવન વીતી જાય રે ઇન્દ્રજીએ ભાવે ભજતા સ્વર્ગના અધિપતિ બન્યા રે હે ઇન્દ્રજીએ ભાવે ભજી જગત યજીવન બન્યા રે ઇન્દ્રજીએ ભાવે ભજ્યા જગત સર્વગ બન્યા રે હે ઇન્દ્રજી તે ભાવે ભજ્યા જગત સર્વે બન્યા રે શિવજી પણ તપ કરવાથી જગત સહાર થાય રે શિવજી પણ તપ કરવાથી જગત વિનાશક થાય રે હે શિવજી પણ તપ કરવાથી જગત વિનાશક થાય રે અંબા અંબા કહેતા મારું આયુષ્ય પૂરું થાય હે રે અંબા અંબા ભજતા મારો આયુષ પૂરો થાય રે જગદંબાને ભજતા મારું જીવન વીતી જાય રે હે જગદંબાને ભજતા મારો જીવન વીતી જાય રે જગદંબાને ભજતા મારું જીવન વીતી જાય હે જગદંબાને ભજતા મારો જીવન વીતી જાય રે બોલો આજે શક્તિ માતાની જય ગઈ કાલે
આપણે માં ભગવતી સ્વરૂપની તુલસીજીના ઠાકોરજી સાથે શાલિગ્રામ સાથે વિવાહ કર્યા. એની કથા આપણે જોઈ લીધી કે શંખચૂડ સાથે તુલસી માતાના લગ્ન થયા હતા, પરંતુ એનું સતીત્વનો ભંગ કરી અને ભગવાન વિષ્ણુ બ્રાહ્મણના રૂપમાં જઈ અને આ શંખચૂડ પાસેથી કેવી રીતે કૃષ્ણ કવચ મેળવી લે છે. ભિક્ષારૂપી કૃષ્ણ કવચ મેળવી લીધા પછી પણ જ્યારે શિવજી તેને હરાવી નથી શકતા, ત્યારે અંતે છેલ્લો ઉપાય રહી છે કે જો એની પત્નીનો સતીત્વ ભંગ કરવામાં આવે તો જ શંખચૂડની હાર થઈ શકે. આથી કરી અને ભગવાન વિષ્ણુ પોતાના દિવ્ય પ્રકાશથી એક ત્રિશૂલને ઉત્પન્ન કરે છે અને ભોલેનાથને કહે છે કે આ ત્રિશૂલ લઈ અને તમે શંખચૂડ સાથે યુદ્ધ કરવા જાઓ. સામે હું એક બ્રાહ્મણના રૂપમાં જઈ અને તેની પાસેથી આ ત્રિશૂલ તેની પાસેથી આ કૃષ્ણ કવચ માગી લઈશ અને સાથે સાથે લઈ લીધા પછી તુલસી સાથે હું સહવાસ કરીને એનું સતીત્વ ભંગ કરી નાખીશ, ત્યારે જ શંખચૂડ મળશે. અહીં આપણે એવું થાય કે ભગવાન વિષ્ણુએ આવા શા માટે આવા દગા કર્યા, શા માટે આવા કર્મો કર્યા? પરંતુ માં ભગવતીએ જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર સંસારને વિનાશ કરવાનું મન થયું છે, ત્યારે કોઈને કોઈ પ્રકારે અંત લઈ આવવાનો હોય છે. એટલે અંત લઈ આવવા માટે થાય અને ત્યારે એક યુગ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં નામ માત્રમાં આપણે કાલે કીધું હતું કે રાધાજીના શ્રાપના હિસાબે અહીં તુલસી આ મનુષ્ય અવતાર ભોગવતી હતી. પરંતુ બીજી એક કથા એવી પણ છે કે સરસ્વતીએ શ્રાપ આપ્યો હતો અને સરસ્વતીના શ્રાપના હિસાબે માતા લક્ષ્મી તુલસી અવતારના રૂપમાં આવી હતી. અહીં ગઈકાલે આપણે તુલસી વિવાહ થઈ ગયા. ભગવાન વિષ્ણુને બ્રહ્માજી બને તુલસી સામે પ્રગટ થયા અને હવે તમારો મોક્ષ થશે અને ગળતી નદી કિનારા પર જે પહાડ ઉત્પન્ન થશે એ પહાડમાં જે જે રીતે પથ્થરમાં પાણી ભટકા છે અને એના જે જે ટુકડા થશે શાલિગ્રામ રૂપી પૂજા છે અને એ જ શાલિગ્રામ રૂપી ભગવાન વિષ્ણુને આપણે કાલે તુલસી વિવાહ કર્યા. પરંતુ માતા લક્ષ્મીને મોક્ષ મળી ગયા પછી પણ જ્યારે વિષ્ણુની અંદર જાય છે ત્યારે તે સંતાપ કરે છે, હજી પણ એનું હૃદય આનંદિત થતું નથી. ત્યારે ભગવાન વિષ્ણુ એને પૂછે છે કે હે દેવી, મને એવું લાગે છે કે તમારા મનની અંદર હજી કોઈ સંદેશ છે. તમે પ્રેમપૂર્વક કહો, શું સંદેશ છે તમારા મનની અંદર? કે પછી તમારે આવા અવતારો લેવા પડ્યા, આવું કાર્ય કરવું પડ્યું, એનાથી નારાજ છો કે શું છે? ત્યારે દેવી લક્ષ્મીજી કહે છે કે ના પ્રભુ, એવું નથી. પરંતુ જ્યારે સરસ્વતી, હું અને ગંગા ત્રણેય જણા વચ્ચારે ડખો થયો હતો, ભાઈ બેનું બેનું ડખો થાય એવું નહીં, ત્યાં માતાજીઓની વચ્ચારે પણ ડખો થયો હતો. એટલે ઝઘડો થયો ત્યારે સરસ્વતીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો તો ગંગાએ પણ સરસ્વતીને શ્રાપ આપ્યો હતો. તો સરસ્વતી હજી પણ પૃથ્વી ઉપર વાસ કરે છે. આથી કરી અને એને ફરીથી એના લોકમાં લઈ જવા માટેની કૃપા કરો. અહીં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસેથી આજ્ઞા લઈ અને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને કહે છે કે હે પ્રભુ, માતા સરસ્વતી હજી પૃથ્વી પર વાસ કરે છે તો કોઈને કોઈ રીતે કષ્ટને ભોગવતી હશે. આથી કરી એને ઉપર લાવવાનો કોઈ વિચાર કરો. અહીં બ્રહ્માજી કહે છે કે સર્વત્ર વિધાતા તરીકે મેં જે કાંઈ લેખ લખ્યા છે એ લેખ પ્રમાણે એને જ્યારે સમય આવશે ત્યારે સરસ્વતી ને ઉપર આવવા માટે, આપણા લોકની અંદર બ્રહ્મલોકની ઉપર આવવા માટે જે સમય આવશે ત્યારે સમયે એ સર્વત્ર એને પ્રાપ્ત થઈ જશે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને સંતોષકારક જવાબ આપતા નથી, એવી જ રીતે બ્રહ્માજી પણ લક્ષ્મીજીને સંતોષકારક જવાબ આપતા નથી. અને
લક્ષ્મીજી ત્યાંથી પણ પાછા આવે છે. માં સરસ્વતીનો આપણે આજે સમયનો આપણે ખૂબ અભાવ રહ્યો. આથી કરી માં સરસ્વતીનું આજે આપણે વર્ણન લેવાનું છે. માં ગાયત્રીનું વર્ણન લેવાનું છે. માં સતીનું વર્ણન લેવાનું છે. 51 શક્તિપીઠ કેમ છે એ પણ આપણે લેવાનું છે. પરંતુ સમયનો અભાવને કારણે આપણે ઉતાવળથી આ કાર્ય કરવાનું છે. માં સરસ્વતી એટલે કોણ? તો બ્રહ્માજી જ્યારે માતા દુર્ગાની અસીમ કૃપાથી કરીને આ ત્રિદેવોને સર્વ શક્તિએ અર્પણ કરી દીધી, ત્યારે બ્રહ્માજીએ ચારેય કોર રચના કરી દીધી. આ પહાડો બનાવી દીધા, આ નદીઓ બનાવી દીધી, પૃથ્વી બનાવી દીધી. પરંતુ ક્યાંયથી કોઈ અવાજ નહોતો, ક્યાંય ખલાલ નહોતો, કાંઈ શોર નહોતો. બ્રહ્માજીને મનમાં અંદર થયું કે કાંઈક ખૂટે છે, કે જેના આગમનથી કરી અને આ પૃથ્વી લોક આનંદિત થઈ શકે, એવું કાંઈક ખૂટે છે. મનોમન જ્યારે વિચાર કરે છે ત્યારે એક દેવીય શક્તિ તેની સામે પ્રગટ થાય છે. તેમના હાથમાં વીણા હતી, ચતુર્ભુજા હતી. આ દિવ્ય શક્તિને જોઈ અને બ્રહ્માજી એમને કહે છે કે દેવી તમે કોણ છો? ત્યારે બ્રહ્માજીને કહે છે કે માતા ભવાનીની સર્વશક્તિની કૃપાથી કરી હું તમારી સમક્ષ પ્રગટ થઈ છું. હે બ્રહ્માજી, મને આદેશ કરો. જે જગતની રચના તમે કરી છે એ જગત રચનાની અંદર હું ક્યાંક ને ક્યાંક કાર્ય કરવા માટે દેવીએ મારું સર્જન કર્યું છે. ત્યારે બ્રહ્માજી પ્રથમ એના હાથમાં વીણા જોઈ જાય છે. એટલે વીણા જોતાની સાથે જ કહે છે કે આને તમે વગાડો, આની અંદર કોઈ નાંદ કરો. બ્રહ્માજીની આજ્ઞા અનુસાર માં સરસ્વતી જ્યારે વીણાની અંદર આ જે રીતે બેન્જો વાદક આંગળી કરે છે, આંગળીથી એમ નાદ કરે છે તો એક શોર આવે છે, એક અવાજ આવે છે, અવાજની ઉત્પત્તિ થાય છે. આ ઉત્પત્તિ થયા પછી માતા સરસ્વતીને દેવીની આજ્ઞા કરવા કહે છે, દેવીની પ્રાર્થના કરવા માટે કહે છે. મા ભગવતીની જ્યારે સરસ્વતી ઉપાસના કરે છે ત્યારે શબ્દો જે છે આકાશ મંડળ તરફ વયા જાય છે. એ શબ્દોને સર્વત્ર ગ્રહણ કરી લે છે. સમુદ્ર ગ્રહણ કરી લે છે, નદીઓ ગ્રહણ કરી લે છે, વૃક્ષો ગ્રહણ કરી લે છે. અને જ્યારે એને ગ્રહણ કરે છે ત્યાર પછી પાણીમાંથી અવાજ આવવા માંડે છે, વૃક્ષોમાંથી અવાજ આવવા માંડે છે. આ માં સરસ્વતી આપણે વસંત પંચમીનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણીએ છીએ કે કોઈ પણ શુભ દિવસ હોય, શુભ કાર્ય કરવા હોય ત્યારે વસંત પંચમીને દિવસે એ કાર્ય જો કરીએ તો એ કાર્યનું ફળ અવશ્ય મળે છે. વણજાય આ મુહૂર્ત એવું કહેવાય છે કે એ બે મુહૂર્ત જોવા નથી જવા પડતા. એ મુહૂર્તની અંદર કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તે શુભ ફળ જ આપતા છે. આ બે મુહૂર્તમાં એક મુહૂર્ત છે માં સરસ્વતીનો જન્મદિવસ. માં સરસ્વતીનો જન્મદિવસ એટલે વસંત પંચમી. મહાશુભ પાંચમને દિવસે માં ભગવતી સરસ્વતી રૂપે આ પૃથ્વી ઉપર આવ્યા અને પ્રથમ આ પૃથ્વીની અંદર અત્યારે હું જે વાણી બોલી રહ્યો છું, તમે એકબીજા સાથે ચર્ચા કરો છો, આ વાજિંત્રો વગડી રહ્યા છે કે કોઈ પણ શોર થઈ રહ્યો છે, એ શોરને ઉત્પન્ન કરવા માટે થાય ને માં ભગવતીએ પોતાનું સરસ્વતી રૂપ પ્રગટ કર્યું હતું. બીજું, માં ભગવતીનું એક અન્ય રૂપ ગાયત્રી રૂપ છે. માં ગાયત્રી 4 વેદોની માતા ગણવામાં આવે છે. ગાયત્રીનો મહામૂલ્ય મંત્ર 24 અક્ષરો જે મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આની અંદરથી વેદોની ઉત્પત્તિ થઈ છે. પ્રથમ વખત એ 24 અક્ષરનો આ શબ્દ ગાયત્રીના મુખમાંથી બોલવામાં આવ્યા. એમાં ઓમ ભુવા, ઓમ ભુવા, ઓમ સ્વઃ, ઓમ મહ જનઃ તપઃ આનો અર્થઘટન કરી અને ભગવાન વેદ વ્યાસજીએ તેમાંથી જ આપણા 4 વેદોને આ સર્વત્ર ભાગવત કથાની અંદર કયો શબ્દ ક્યાં મૂકવો જોઈએ, ક્યાં અલ્પ વિરામ આવવો જોઈએ, ક્યાં પૂર્ણ વિરામ આવવો જોઈએ,
ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન આવવો જોઈએ. આ વ્યાકરણથી માંડીને સર્વત્ર વ્યાસજીએ ગાયત્રી મંત્રનું પૃથ્થકરણ કરી અને મૂકેલું છે. માં ભગવતી ગાયત્રી ના જાપ કરવાથી સર્વત્ર પૂજા પરિપૂર્ણ ગણાય છે. વેદ પાઠીઓ શાસ્ત્રોક્તોનું પઠન કરતા તેમજ વિદ્યાઓના દાતાઓએ, શિક્ષકોએ, અધ્યાપકોએ રોજ માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સંધ્યા પૂજા સમયે ગાયત્રી મંત્રના શ્વાસ જાપ સાથે પોતાના શ્વાસ છોડે છે અને શ્વાસ લેવાય છે. તેને જે આપણે પ્રાણાયામ તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો બનેલી છે એ ઇન્દ્રિયોની અંદરથી આપણે જે ઇન્દ્રિય જે કાર્ય માટે મળેલી છે એ કાર્યની અંદર ક્યાંય ને ક્યાંય અશુદ્ધતા ન ફેલાય એ સર્વ પ્રકારની અશુદ્ધતા આપણે એ ઇન્દ્રિયોના માધ્યમથી બહાર કાઢીએ છીએ. અહીં કહેવાય છે કે મનુષ્ય સર્વત્ર પ્રકારે પાપનો અધિકારી છે. દેવી શક્તિએ જ્યારે કોઈ નહોતું આ પૃથ્વી ઉપર ત્યારે ત્રિદેવોની આ શક્તિ આપી ત્યારે પ્રથમ 4 યુગ બનાવવાનો જે વિચાર કર્યો એમાં સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલયુગ. પ્રથમ દેવી શક્તિએ જે સતયુગ બનાવ્યો, દ્વિતીય ત્રેતાયુગ બનાવ્યો, તૃતીય દ્વાપર યુગ બનાવ્યો અને ચતુર્થની અંદર કલયુગ બનાવ્યો છે. આ સર્વયુગની અંદર અલગ અલગ રીતે ભગવાન વિષ્ણુએ જન્મ લીધા છે. ભગવાન વિષ્ણુ પ્રાગટ્ય થયા છે અને આ પ્રાગટ્યની અંદર ભગવાન વિષ્ણુએ ત્યારે એવું નહોતું કે ત્યારે કોઈ પાપ નહોતા થતા, પરંતુ પાપનો જે ભાગ હતો શૂન્ય અથવા તો 0 થી 5% જેટલો હતો. જ્યારે કલયુગની અંદર માત્ર ને માત્ર આપણે પાપ તરફ દોરાઈ રહ્યા છીએ. પાદ્યમ તુ શીશાહા, પગના તળિયાથી લઈ અને મનુષ્ય માથાના વાળ સુધી પાપ કરે છે. પગેથી ન જવાની જગ્યાએ જાય તો પગથી પાપ કરે છે. ગોઠણ જેમ નથી વારવો એ મારીને બેસે તો ગોઠણથી પાપ કરે છે. અયોગ્ય જગ્યા પર યોગ બેસે તો જાંઘથી પાપ કરે છે. મળમૂત્રના દ્વારથી પણ પાપ કરે છે. નાભીઓથી પણ પાપ કરે છે. ગર્ભવતી સ્ત્રી હોય અને પેટ ઉપર સૂતા હોય તો તે ગર્ભવતી સ્ત્રીને પણ પાપ લાગે છે. હૃદયથી કોઈનું ખરાબ વિચારો તો હૃદયથી પાપ લાગે છે. બાહુ શક્તિ, આપણે જે તાકાત હોય આપણામાં એ શક્તિનો દુરુપયોગ કરો તો બાહુથી પાપ લાગે છે. હસ્તાભ્યામ પંચમગુલ્ય, 5 આંગળીઓથી ન કરવાનું કર્મ કરવો તો 5 આંગળીઓથી પાપ લાગે છે. અરે મસ્તક જ્યાં નથી ઝુકાવવાનું ત્યાં ઝુકાવો તો મસ્તકથી પાપ લાગે છે. એટલે જ આપણે કહેવત છે ને કે ક્ષત્રિયના દીકરા ગમે તેના સમૂહ ગોરદન ઝુકાવે નહીં, માથું ઝુકાવે નહીં, કપાવી નાખે. તો હે કારણ કે અયોગ્ય વ્યક્તિની સામે જો તમે માથું ઝુકાવો તો એ માથાથી પાપ લાગે છે. મુખથી ન બોલવાનું બોલો તો પાપ લાગે છે, વાણીથી પાપ લાગે છે. દંત ખત્વચ, દાંતથી ન ચાવવાનું ચાવો તો દાંતથી પાપ લાગે છે. આંખોથી ન જોવાનું જુઓ તો આંખથી પાપ લાગે છે. અને જોવાનું છે ન જુઓ તો પણ પાપ લાગે છે. 1 અને 2 એમ થાય છે. ઘણા બધા દ્વારકા સુધી જાય, સોમનાથ સુધી જાય, તિરુપતિ બાલાજી જાય અને ત્યાં જઈને આંખું વીંચી જાય. પછી આ પૂછીએ શું કરવા ગયા હતા? દ્વારકા. શું કરવા ગયા હતા? દર્શન કરવા. ભગવાન કૃષ્ણ કેવા હતા? બાજુમાં રાધાજી હતા, વાઘા પહેરાતા. કેવા કલરના વાઘા પહેરાતા? તો કે એ તો ખબર નથી ગોર બાપા. કેમ? દર્શન કરવા ગયા હતા ખબર નથી? તો કે હજી તો અમે આંખું વીંચી ને ત્યાં બીજા ઠપો મારી દીધો. એટલે ખરેખર શાસ્ત્રમાં ક્યાંય એવું લખેલું નથી કે તમે કોઈ દેવી દેવતાઓ સામે જાઓ ત્યારે આંખો વીંચો. આંખ શા માટે વીંચવી જોઈએ? તો કે મનને એકાગ્ર કરવા માટે. જ્યારે તમારી આંખો બંધ થઈ જાય છે ત્યારે સૃષ્ટિ સર્વત્ર બંધ થઈ જાય છે તમારી સામે. મેં કીધું હતું ને પહેલે દિવસે કે તમે 1 સેકન્ડની અંદર 8-8, 10-10 કામ ભેગા કરતા હોય. આંખ જુએ છે એ કાર્ય કરવા માટે તત્પર બીજે ઇન્દ્રિયોને બનાવે છે.
એટલે આંખ બંધ કરો એટલે દરેક ઇન્દ્રિયો તમારી એક સાથે આવી જાય છે. આંખ બંધ ક્યારે કરાય કે જો આપણા મંદિરમાં આપણા ઘરે આપણે જઈને પૂજા પાઠ કરતા હોય તો આપણા મનને એકાગ્ર કરવા માટે આંખ બંધ કરાય. બાકી અહીંથી દ્વારકા સુધી, અહીંથી તિરુપતિ બાલાજી સુધી જાવ ને એટલે અહીંથી ઘરેથી સંકલ્પ કર્યો હોય, ઘરેથી વિચાર કર્યો હોય દ્વારકા જાવું, 10 બહેનો પૂછવા આવે કેદી જાવું દ્વારકા, સોમવારે જાવું. કોણ કોણ જાઓ? ફલાણી બેન, ફલાણી બેન. એટલે દ્વારકામાં તમારું મન તો 5-10 દિવસ પહેલા લાગી ગયું હોય દ્વારકાધીશ સાથે. ત્યાં તમારે જઈને આંખો બંધ કરવાની કોઈ જરૂરત નથી. અહીં આંખોથી ન જોવાનું, જુઓ તો પણ પાપ લાગે છે, ને જોવાનું ન જુઓ તો પણ પાપ લાગે છે. કાન, ભગવાને આપણને કાન રૂપી છે, ઇન્દ્રિય આપી છે. કાન સત્સંગ સાંભળવા માટે છે. અહીં કલિયુગની અંદર ખાસ કરીને સત્સંગનું ખૂબ મહત્વ છે. કાનની ઇન્દ્રિયો માત્ર ને માત્ર સત્ય સાંભળવા માટે આપણને આપેલી છે. પણ આપણે તો મધુને કેટપ જેવા થઈ ગયા છીએ. આપણે જ્યાંથી અસત્ય સમજાય, કોઈની નિંદા થતી હોય, કોઈની તૃષ્ણા થતી હોય, એ સાંભળવા માટે આપણો કાન તરત દોડે છે. અહીં આપણો કાન આપણા પોતાના વખાણ સાંભળવા માટે પણ દોડે છે. કોઈ જરાક એમ કહે તમારું તો કેવું પડ્યો અદ્ભુત, ત્યાં તો તરત જ કાન આપણે માંડી દઈએ છીએ. પરંતુ આ એક નિશોક નામના ઇન્દ્રની વાત પણ છે કે જેને ઇન્દ્રાસનનું વખાણ સાંભળી અને ઇન્દ્રાસનને છોડવું પડ્યું હતું. ઇન્દ્રાસન ઉપરથી પડી ગયો. કઈ રીતે ઇન્દ્રાસન ઉપરથી પડી ગયો? પોતાના વખાણ સાંભળવાથી. તો હા, અને રુરુરવા નામના રાજાની વાત છે કે નિશોક નામના ઇન્દ્ર જ્યારે થયા, મેં તમને કીધું કે ઇન્દ્ર આ બધા દેવો છે, વિષ્ણુ છે, બ્રહ્મા છે, એ બધા બીજા રૂપની અંદર આવે છે. ઇન્દ્ર કોઈ એક નથી, કોઈ એક વ્યક્તિ નથી હોતો. જે પોતાના શાસ્ત્રો તો એમ કહે છે, દેવી ભાગવત પણ એમ કહે છે, ભાગવત પણ એમ કહે છે કે 100 યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કરે, ઇન્દ્રાસનનો અધિકારી બને, સ્વર્ગનો અધિપતિ બની જાય છે. અહીં દેવી ભાગવતની અંદર ચોખ્ખે ચોખ્ખું જે 7 ચિરંજીવીના નામ છે એમાંથી છેલ્લું નામ બલિરાજાનું છે. કલિયુગ પૂર્ણ થતા બલિરાજા ઇન્દ્રાસન ઉપર બેસવાના છે. એટલે નિશોક નામના ઇન્દ્ર જ્યારે ત્યાં બેઠા હતા ત્યારે જે ઇન્દ્રાસન ઉપરથી પડ્યો હતો ને એને એમ થયું કે હવે પાછું લઈ લેવું ઇન્દ્રાસન, પણ આનો તો તપ બહુ વધી ગયું છે, હવે આને પાછાડવો કેમ? ત્યારે એના વખાણ કરી જાય છે. ઓહો, તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો આમ નથી, XYZ. આટલા બધા વખાણ કરે છે, એટલા બધા વખાણ કરે છે, અને વખાણ સાંભળવાની મજા આવે છે. અહીં એ જ્યારે ઇન્દ્રાસન ઉપરથી પડતો હોય છે ત્યારે આ કહે છે કે મેં તો તમને ઇન્દ્રાસન ઉપરથી પછાડવા માટે આ બધું કર્યું હતું. તો આ કહે છે કે મને બધી ખબર હતી. આપણા માનીનામાં એ ફેર છે. મને બધી ખબર હતી કે તમે મારા વખાણ, મારું ઇન્દ્રાસન ઝટકી લેવા માટે કરો છો. મને ખબર હતી કે જો હું મારા ને મારા વખાણ સાંભળીને હું આનંદિત થતો રહી, હું પ્રફુલ્લિત થતો રહી, તો મારું ઇન્દ્રાસન વયું જશે. પરંતુ મને ઇન્દ્રાસનનો હવે જરાય શોખ રહ્યો નથી. એટલા માટે હવે તમે તમારું પાછી દેવતા ઇન્દ્રાસન સંભાળો. અહીં કાનથી આપણે જો આપણા વખાણ સાંભળે રાખીએ, કાનથી કોઈની નિંદા સાંભળીએ તો કાનથી આપણે પાપ કરીએ છીએ. ભાલ જ્યાં નથી ઝુકાવવાનું ત્યાં આપણે ઝુકાવીએ તો ભાલથી પાપ કરીએ છીએ. કપાળ ગમે એની સામે ન ઝુકાવાય. ગમે એ વ્યક્તિને એમ ન કહેવાય પગે લાગીએ એના પગમાં ન ડાળી દેવાય માથું. એટલા માટે જ આપણે જે આ બેસતા વર્ષ ને દિવસે પગે લાગવાની પ્રથા છે, ચાહે છીએ આપણે એકબીજાને પગે લાગવા, એકબીજાને મળવા. તો વર્ષોથી યાદ કરો છો, હું કોઈથી કોઈના ઘરે આવ્યો, ખાસ કરીને તમારા લોકો માટે જ આ લીધું છે મેં. કારણ કે જેથી હું જાતો ને તેથી શું થતું, એટલે તો કામ કરી દુખણા લઈ, ભગવાન તને દીકરો દઈ. આશીર્વાદ કોને કહેવાય? આશીર્વાદ કોણ આપી શકે? તમારી ગાડીમાં 5 લીટર પેટ્રોલ નથી ને તમે કોકને 6 લીટર આપવા વયા જાઓ. તમારી ગાડી તૈયાર પેટ્રોલ થઈ જાય, તમારે ઢસડીને લઈ જવી પડશે. અને એ છેલ્લે ઢસડા કરી આપણે કહીએ કે આ લોકો બહુ દુઃખી થાય છે, આ લોકો બહુ દુઃખી થાય છે. કારણ એની પાછળનું કારણ એ જ છે, જે મેં બ્રહ્મદીપ એવોર્ડ મેળવ્યો ત્યારે
મેઘ શાસ્ત્રોની અંદર બ્રાહ્મણ દુઃખી શા માટે? અત્યારે તમે ગમે ત્યારે કથા સાંભળો તો એક જ વાત આવે, કઈ એક દરિદ્ર બ્રાહ્મણ હતો. દરિદ્ર બ્રાહ્મણ શા માટે ભાઈ? બ્રાહ્મણ અમીર શા માટે ન હોય? અમીર બ્રાહ્મણ હોય ને, પરંતુ તમે જોઈ લો, અઢળક આવક હોય છતાં પણ બ્રાહ્મણ દુઃખી જ હોય. કર્મકાંડ કરતો બ્રાહ્મણ દુઃખી હોય છે. એનું કારણ કે તમે એને જ્યારે 50 રૂપિયા આપો ત્યારે ચોખા 50 પગ, 500 પગ, 5000 અક્ષર ચાટીને કહીશ આયુષ્યમાન ભવ, પુત્રવાન ભવ, આટલા બધા આશીર્વાદ તમારા માટે બ્રાહ્મણ જીવે છે, તમને સર્વત્ર આપનાર છે. આથી કરી અને જે કાંઈ એને પેટ્રોલ ભેગું કર્યું છે, પેટ્રોલ તો વયું જાય છે, સંધ્યા કરે છે, પૂજા પાઠ કરે છે, એ સંધ્યા અને પૂજા પાઠ તો તમને અર્પણ કરી દે છે. પરંતુ અહીં વાત એ છે કે જ્યાં નથી ભાલ ચૂકવવાનું ત્યાં ભાલ ચૂકવો તો પણ પાપ લાગે છે. ગમે નાસ્તાનું માથું ન ચૂકવાય. એટલે વર્ષોથી કોઈના ઘરે નથી ગયો, કારણ કે મને જ્ઞાન થઈ ગયું કે ચલો હું કોક નહીં આમ જાય, હું નથી પગે લાગ્યો કોઈને, પણ આમ કરી તરત જ કરી લઈ. મારી બેનડીઓ કોઈને ખબર નથી, કાકીઓને ખબર નથી કે આને આપણે દુખણા લેવાય કે નહીં, આને પગે લગાડાય કે નહીં. એટલે અચૂકતા પણ અજાણતા પણ પાપના અધિકારી બને નહીં. એટલા માટે તો અહીં જ્યાં માથું નથી ઝુકાવવાનું ત્યાં ઝુકાવો તો પણ પાપ લાગે છે. શિરાવય શીર્ષાહ, શિરાવય માથું જેની પર નથી રખાતું ત્યાં રાખો તો પણ પાપ લાગે છે. એટલે જ આપણે કહીએ ને કે દક્ષિણ દિશા તરફ માથું ન રખાય. દક્ષિણ દિશા તરફ માથું રાખીને શું તો પણ પાપ લાગે છે. આમ કલિયુગની અંદર અનેક પ્રકારના જે પાપો થાય છે એ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આજે નહીં તો કાલે મૃત્યુ આવશે, એટલે બધાને મરવાનું જ છે. દેવી ભાગવત પણ એમ કહે છે કે આજે જે જન્મો છે, જેનું નામ છે એનો નાશ છે જ. આથી કરી આપણે કોઈ એવું પેટ્રોલ ભેગું કરી લેવાનું કે જે આપણી ગાડી સદંતર માર્ગે ને માર્ગે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. દેવી ભાગવતની અંદર આ સર્વત્ર પ્રકારનું કથન છે. અને માં ભગવતીના ગુણગાન ગાતા કહેલું છે કે જ્યારે પણ તમારું મૃત્યુ નિશ્ચિત છે તો મૃત્યુ આવશે ત્યારે તમારે વયું જ જવાનું છે. આથી કરી અને દેવી ભાગવતની અંદર પણ બતાવેલું છે, દરેક ગ્રંથોની અંદર પણ બતાવેલું છે, દરેક ગ્રંથોની અંદર બતાવેલું છે. અને કીધેલું પણ છે કે જ્યારે પણ મૃત્યુ નજીક હશે ત્યારે તમારું કોઈ નહીં હોય. અને તમને જ્યારે મોટા ઘરનું તેડું આવશે, જ્યારે ઈશ્વર બચાવશે, ત્યારે માત્ર ને માત્ર તમારા પોતાના કર્મો તમને કામ આવશે. તમારા જો સત્કર્મો હશે તો એ સત્કર્મો તમને સ્વર્ગ સુધી લઈ જશે, વિષ્ણુલોક સુધી લઈ જશે. અને જો તમારા દુષ્ટ કર્મો હશે તો એ તમને ત્યાં પણ નરક યાત્રા આપશે. તને જ્યારે મોટા ઘરનું તેડું આવશે ત્યારે તારી કોઈ આનાકાની નહીં હાલે. તું જ્યાં હશે ત્યાંથી જ તને ઉપાડી લેશે.
જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તારે મરવાનું જ છે. ગાંઠલા સુવા માટે જે કઈ રખાય છે તારું બિસ્તર પણ તને અડવાય નહીં જાય, લેવાય નહીં જાય. બિસ્તર તો તને નહીં લેવા દે. કોઈ સંદેશો પણ નહીં દેવા જાય. આપણે જેવા સમય આપશો એટલે કેવું કે મારી માને આ કેવું છે, મારા પિતાને આ કેવું છે, મારા ભાઈને આ કેવું છે, કે મારી પત્નીને કે મારા પતિને આ કંઈક મારે સંદેશો દેવો છે, એ સંદેશો પણ નહીં દેવા જાય. તાત્કાલિક ઉપાડ છે. તારા ઘરમાંથી ભાઈ તને તો ઘણા બધા સભ્યો હશે. તારા માતા હશે, તારા પિતા હશે, તારા ભાઈ હશે, દાદી હશે, પતિ હશે, સંતાનો હશે, આ બધા હશે. પણ કોઈને સાથે લેવા નહીં જાય, તમે એટલો જ ઉપાડી લેશે. આ બધા જે તારા સગા છે, જેને તું તારા કરે છે, મારા માતા, મારા પિતા, મારી ભાઈ, મારા બહેન, મારી પત્ની, મારા પતિ, એ બધા સગા સંબંધી ખાલી માત્ર તને જોતા જ રહેશે અને તને એકલાને જ ઉપાડશે. ઘણું ભેગું કર્યું છે, આ મારું, આ મારું, આ મારું. પણ જેથી તું અંત સમયે જાતો હશે ને, આપણે જેમ આપણા નોકરીએ જાય, આપણા ધંધે જાય, આપણા ખેતરે જાય, ત્યારે ભાગુ રૂપી આપણે ટિફિન માનતા જાય છે. પણ અંત સમયે જ્યારે તારા પ્રાણ આ યમદૂતો હરી જશે ને, ત્યારે તારા માટે કોઈ ભાગું, તારા માટે ટિફિન પણ કાંઈ નહીં આપવામાં આવે. કેવા સત્કર્મ કર્યા, કેવા અસત્ય કાર્ય કર્યા. જો સત્યનું ભાતું તે બાંધ્યું હશે, સારા કાર્યો કર્યા હશે, સારા કર્મો કર્યા હશે, યજ્ઞ કર્યા હશે, આવી કથાઓ કરી હશે, કોઈને ભોજન આપ્યું હશે, કોઈને કામ આવ્યું હશે, તો તું કહી શકી. નકર જો જે પાપ, દુરાચાર, અત્યાચાર અને વ્યભિચાર જેવા દુષ્ટ કર્મો કર્યા હશે, તો તું શું જવાબ આપીશ? Iman
અને વિદ્યાર્થી આવો અવતાર ફરી ફરી નથી મળવાનો. જ્યારે મનુષ્ય અવતારની અંદર તું સત્કર્મ નહીં કરી શક્યો તો એવી બાબત થાય છે એમ લાખો વર્ષ સુધી તારે યાત્રાઓ ભોગવવી પડશે, લાખો વર્ષ સુધી તારે ભટકવું પડશે. જ્યારે આવશે ભગવાન જ્યારે તને બોલાવશે, તારું આયુષ્ય પૂર્ણ થઈ જશે, ત્યારે ત્યાં અહીંયા જે કાંઈ કમાયેલું હોય બધું આઈને મૂકી જઈને વહી જવાનું છે. તું કાંઈ સાથે નથી લઈ જઈ શકવાનો. આથી મોહ માયામાં બંધામાં અને દેવીએ છે 4 યુગની રચના કરી, તેમાં સૌથી મોટો યુગ સતયુગ બનાવ્યો. આ સતયુગની આયુષ્ય 17,18,000 વર્ષ હતી. આ સતયુગની અંદર મનુષ્ય 1 લાખ વર્ષ જીવતો. એટલા વર્ષથી આપણે કાયમી માટે દેવી ભાગવતમાં સાંભળીએ છીએ 1000 વર્ષ તપ કર્યું ને 10,000 વર્ષ યુદ્ધ કર્યું, 100 વર્ષ માના ગર્ભની અંદર બાળક રહ્યું. તો આ બધું કઈ રીતે? તો અહીં દેવી ભાગવતની અંદરથી આ શબ્દ જ્યારે મળે છે કલ્પભેદીની કથાની અંદર કે સતયુગ 17,18,000 વર્ષનો હતો. ત્યાર પછી જે ત્રેતાયુગ હતો તે 12,96,000 વર્ષનો હતો. પેલા સતયુગની અંદર મનુષ્યની આયુષ્ય 1 લાખ વર્ષની હતી, જ્યારે ત્રેતાયુગની અંદર મનુષ્યની આયુષ્ય 10,000 વર્ષની હતી. ત્યારબાદ દ્વાપર યુગ 8,84,000 વર્ષનો હતો. દ્વાપર યુગની અંદર મનુષ્યની આયુષ્ય 1,000 વર્ષ સુધી હતી. અને ત્યારબાદ આ કળિયુગ કે જેની અંદર આપણે જીવીએ છીએ, જેનું પહેલું ચરણ ચાલે છે. આપણે પહેલા દિવસે કીધું કે ચરણમાં ખબર પડે છે, ચરણ તમને સમજાવી દીધા છે. 4,32,000 વર્ષની અંદર પહેલું ચરણ અત્યારે ચાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોનો વંશ પરિપૂર્ણ થયા પછી અને ત્યાર પછી દેવી ભગવાન લખવામાં આવી છે. અહીં પરીક્ષિત રાજા સમક્ષ કળિયુગ આવે છે અને પરીક્ષિત રાજા એને સોનામાં રહેવાની આજ્ઞા આપે છે. ત્યારથી કરી કળિયુગ આપણી પાસે રહ્યો છે. કળિયુગ 4,32,000 વર્ષનો છે. અને કળિયુગના પહેલા ચરણની અંદર જ્યારે શરૂઆત થઈ ત્યારે મનુષ્યની આયુષ્ય 400 વર્ષની હતી. કળિયુગની અંદર ઉતાવળે કાર્ય આપણે આમ ઘણી વખત વિચાર નથી આવતો કે આપણે આપણી ઉંમરમાં યાદ કરીએ તો આપણે નાના હતા તો કોઈ ગાડી લઈને આવે ગામમાં, તો ગામમાં આખું જોવા મળતું જાતું કે ટુ વ્હીલ લઈને આવ્યા. આજથી 20 વર્ષ પહેલા જ. હવે 20 વર્ષમાં આપણે કેવા થઈ ગયા? હાઈ સ્પીડ 4 વ્હીલ લઈને નીકળવા માંડ્યા. હવે જોજો આપણા છોકરા હેલિકોપ્ટર લઈને ગલીઓ ગલીએ રખડશે. અરે એટલું જ નહીં, આ સંશોધન કેવું થાય ખબર છે? આ સંશોધન અમેરિકામાં યાદ કરશે. હાલો તો કે રુદ્ર જમવા આવ ને ત્યાં પટક દેખીને ભૂગી જાય. જોજો, કારણ કે લે આપણે આ ભાગવતની અંદર દેવી ભાગવતની અંદર આ જોયું જ છે ને કે દેવો આપણે કોઈ વિજ્ઞાન આની બરોબર છે જ નહીં. 4 વેદની બરોબર કોઈ વિજ્ઞાન છે જ નહીં. જે કાંઈ તમને અત્યારે પ્રત્યક્ષ દેખાય છે એ વસ્તુ પહેલા હતી જ. આપણે એટલા વર્ષથી જોઈએ કે વિમાનો ને આ કથાઓ આવે છે. હમણાં પણ આપણે સતીની કથા કરશું તો સતીની ઉપરથી વિમાન નીકળે છે. વિમાનોને જોઈને કહે છે કે એટલા બધા વિમાનો ક્યાં જતા છે? તો અહીંયા પેલા બધું હતું જ. અત્યારે હા આપણે એટલું પૃથ્થકરણ કરીને અલગ અલગ સ્વરૂપ આપેલા છે. તો કદાચ આપણા છોકરાઓ હેલિકોપ્ટર લઈને ગલી ગલી રખડતા છે, એમાં ના નહીં. અને વિડીયો કોલમાં આપણે કદાચ વિડીયોમાંથી નીકળી શકશું, ત્યાં નાના મોટા સ્વરૂપ થઈ શકશે કદાચ. અને મેં હમણાં એક સાંભળ્યું હતું કે બાળકો પણ મશીનમાંથી આવવાના છે બધા. એટલે આ પહેલાના જમાનાની અંદર દેવી દેવતાઓ હા પેપરમાં આવ્યું હતું. સંશોધન ચાલે છે અત્યારે એની પર.
અને પ્રૂફ કરી દીધું છે વિજ્ઞાને તો કોર્ટે આદેશ આપી દીધો છે કે આની પર તમે સંશોધન કરો. એટલે અહીંયા જે વિજ્ઞાન છે એ પેલા હતું જ, અત્યારે પણ છે. અત્યારે આપણા સામું છે, આપણે એને અલગ સ્વરૂપ જોઈએ છે. પેલા દેવી દેવતાઓ આમ કહી આંખ બંધ કરીને કહેતા કે ઓમ બ્રહ્માય નમઃ, બ્રહ્મા પ્રગટ થઈ જતા. ઓમ વિષ્ણવે નમઃ. પતિ પત્ની એક આંખ બંધ કરીને એકબીજા સાથે વાત કરતા. આપણે 2-3 કથામાં એવું આવ્યું કે જ્યારે પોતાના પતિને યાદ કરે ત્યારે તેનો પતિ જંગલમાં હોય, દૂર ગમે એટલો હોય, ત્યાં એને ખબર પડી જાય કે મારો પતિ મારું સ્મરણ કરે છે. તો આ જે વિડીયો કોલ અત્યારે વિડીયો કોલ છે એને નામ આપવામાં આવેલું છે તેની આત્મસ્મરણ હતું. તો આત્મસ્મરણના હિસાબે એ બધું ત્યારે પણ થતું ને અત્યારે પણ થાય છે. પણ અત્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. અહીં માં જગદંબા સ્વરૂપી જેને આપણે નવ નોરતા જેની પૂજા કરીએ છીએ, માં ભગવતી, એ ભગવતી કોણ? આ ભગવતીને નવ સ્વરૂપની અંદર શા માટે પૂજવામાં આવે છે? આ ભગવતી એટલે બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શિવના પત્ની સતી હતા. અને આ સતીના નવ સ્વરૂપને શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, પુષ્પંડા, સ્કંદમાતા, કાલરાત્રી, કાત્યાયની, મહાગૌરી અને શીતદાત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રથમ શૈલપુત્રી ચ શા માટે? તો એ ઋષિઓ ફરીથી પ્રશ્ન કરી બેસે છે કે પ્રભુ આ માં સતીને આ નવદુર્ગા તરીકે કેમ ઓળખવામાં આવે છે? અને માં સતી શિવની આદ્ય શક્તિ હતી, તેનાથી દૂર કઈ રીતે જવું પડ્યું? ત્યારે ભગવાન વેદવ્યાસજી એ જે જન્મેજીને સંભળાવ્યું હતું એ જ વાત સૂચી કહે છે કે હે ઋષિવરો, ભગવાન શિવના લગ્ન આ સતી સાથે થયા હતા. દક્ષ રાજાના પુત્રી સતી શિવજીને આમ તો પસંદ જ નહોતા, પણ એકંદરે ગણો તો સતી છે શિવજી સાથે લગ્ન કરવા માટે ઉતાવળા હતા. આથી કરી અને ન છૂટકે અનેક દેવી દેવતાઓની મધ્યસ્થતાથી શિવજી સાથે સતીના લગ્ન કરવામાં આવે છે. પરંતુ દક્ષ રાજાને જ્યારે દેવોના રાજા તરીકે ઘોષિત કરવામાં આવી જાય છે, સર્વત્ર જગતપતિ બનાવી દેવામાં આવે છે, ત્યારે દક્ષ રાજા કહે છે કે આ શિવને કાંઈ અધિકાર ન મળવો જોઈએ, ભલે મારી દીકરી છે. પરંતુ અહીંયા દક્ષ રાજા એક દિવસ મહાયજ્ઞનું આયોજન કરે છે. આપણે થોડુંક શોર્ટકટમાં જવું પડે છે. આ યજ્ઞની અંદર તે દેવો, અધિદેવો, આચાર્યો સર્વત્રોને આમંત્રિત કરે છે, કંકોત્રી લખે છે. પરંતુ સતીને કંકોત્રી લખતા નથી. અહીં નારદજી છે એને બધી ખબર હોય છે કે શું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે. નારદજીને સર્વત્ર જાણકાર હતા અને નારદજીને બધી ખબર જ હોય. અહીં અત્યારના યુગની અંદર તમે કોઈ આઈની વાત માં લઈ જાય તો તમે એમ કહો કે નારદજી જેવો છે. જરાય નહીં. નારદજી સાથે એની ઉપમા ન લેવાય. નારદજી તો માતાજીનો આદેશ, શક્તિનો આદેશનું પાલન કરતા હતા. નારદજીને જ્યારે જે કોઈ નારદજી પાસે શક્તિ હતી, નારદજી પાસે પણ પીળો પાસ હતો. નારદજીને મન થાય કે બ્રહ્મલોકમાં જવું તો બ્રહ્મલોકમાં જાય. નારદજીનું મન થાય કે વિષ્ણુલોકમાં જવું તો વિષ્ણુલોકમાં જઈ શકે. નારદજીનું મન થાય શિવલોકમાં જવું તો શિવલોકમાં જઈ શકે. અરે મણિદીપમાં જવાની ના પણ નારદજી પાસે સતા હતી. નારદજી પાસે તમે અત્યારે કહો બ્રાહ્મણ પાસે પીળો પાસ હોય, એમ નારદજી પાસે પીળો પાસ હતો. નારદજી બધી વાત જાણતા હતા કે દક્ષ રાજાએ સતીને આમંત્રણ નથી આપ્યું, પરંતુ અહીં સમય પાકી ગયો હતો. આથી શક્તિના આદેશથી કરી અને નારદજી સતી પાસે આવે છે. સતી ક્યારના જોતા હોય છે, ઉપરથી વિમાનું જતા હોય, વિમાનું જતા હોય. ઘણા બધા લોકો ત્યાર થઈને નીકળતા હોય. અહીં નારદજી આવીને કહે છે કે સતી હે માતે, તમારે ન થવું, ત્યાર નથી થવું? તો કે ક્યાં જવા માટે? લે તમને ખબર નથી કેવાની? અરે તમારા પિતાજી એવડો મોટો યજ્ઞ કરી રહ્યા છે. કોઈ દીકરીને ખબર પડે કે મારા પિતાજીને આ શુભ કાર્ય છે અને દીકરીને આમંત્રણ મળ્યું, એવું બને ખરું?
ન બને. સતી કે ના ના એવું થોડુંક હોય. તો કે આ બધા વિમાનો જાય છે જોઉં છો તમે? તો કે આ કજુ ના જાય છે. કોના કોના ગયા ખબર છે? ઘણા ના ગયા, વિષ્ણુ ના ગયા, બ્રહ્મા ના ગયા, ઘણા બધા ના ગયા, દેવો અધિદેવો ના ગયા, ઇન્દ્ર ના ગયા, અંધર્વો ના ગયા. તો આ બધા ક્યાં ગયા ખ્યાલ છે? તો ક્યાં? દક્ષ રાજાને ત્યાં ગયા છે. ત્યાં મહાયજ્ઞનું આયોજન થયેલું છે. તમને ખરેખર કંકોત્રી નથી? તો કે ના અમને તો નથી. અહીં દીકરીના મનમાં વિચાર આવે છે કદાચ બાપુજી ભૂલી ગયા હોય. વિચાર હોય કે હાલો દીકરીને સ્પેશિયલ આમંત્રણ આપી દેશું. કદાચ કેવા આવવાના હોય ને સમય ન પણ મળ્યો હોય આયોજનની અંદર. બાકી મારા પિતાજી મને આમંત્રણ ન આપે એવું થોડુંક બને. આવો વિચાર કરી અને સતી શિવજી પાસે જાય છે અને કહે છે, હે સ્વામીનાથ, મારા પિતાને આ મોટો યજ્ઞ થઈ રહ્યો છે. આ મોટા યજ્ઞની અંદર આપણે જવું જોઈએ. શિવજી કહે કંકોત્રી છે, આમંત્રણ છે. પાર્વતી સતી ખોટું તો ન બોલી શકે. ના. કોઈએ કીધું તમને? ના. તો હે દેવી, જ્યાંથી આપણે આમંત્રણ ન હોય, જ્યાંથી આપણે બોલાવાયા નથી એ જગ્યાએ આપણે ન જઈ શકીએ ને આપણે જઈએ તો એ લોકો આપણું અપમાન કરે તો આપણે શું કરીએ? ન જવાય દેવી. અહીં સતી કહે ના પ્રભુ, કદાચ મારા પિતાશ્રી કાંઈ ભૂલ કરી ગયા હશે, કદાચ કોઈ સાથે કેવરાયું હશે, કોઈ સાથે કાંઈક મોકલ્યું હશે, નહીં આવ્યા હોય, એ જ પહોંચી નહીં શક્યા હોય તો મારે તો જવું જ છે. અહીં જો ઉપરવટ જ્યારે સ્ત્રી જાય છે, પતિની ઉપરવટ સ્ત્રી જાય છે ત્યારે શું થાય છે? સતી જીદ કરે છે એટલે ભગવાન શિવ કહે છે કે જો તમે જાઓ પણ મારી જીદ ન કરો, હું નહીં આવું, તમે એકલા જાઓ. સતી એકલા આવે છે, એની સાથે નંદીને લઈ આવે છે, વીરભદ્રને લઈ આવે છે. સતી આવે છે, જોવે છે તો બધા લોકો હોય છે, પરંતુ ક્યાંય પણ એના પતિનું સ્થાપન નથી હોતું. અહીં ત્રિદેવનું સ્થાપન, કોઈ પણ મહાયજ્ઞ થતા હોય ત્યારે ત્રિદેવનું સ્થાપન કરવું જરૂરી છે. યજ્ઞ કરતા બ્રહ્માનું, યજ્ઞ નારાયણ એટલે વિષ્ણુનું, અને આ રુદ્રને રુદ્ર રૂપાય મહાફલદાતા મહારુદ્ર મહા. જે તમે ફળની અપેક્ષાથી યજ્ઞ કરો છો, જે કાંઈ તમારી બાધા હોય, તમારી ઈચ્છા હોય, એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમારે રુદ્રનું સ્થાપન કરવું જોઈએ. અહીં રુદ્રાસ માટે કોઈ પણ આસન રાખવામાં નહોતું આવેલું. અહીં રુદ્ર માટે કોઈ આસન નહોતું રાખવામાં આવ્યું. ખરેખર તો દક્ષ રાજા એ ચાઈને એને નહોતા બોલાવ્યા. અહીં દક્ષ રાજાને બે પ્રકારની એની પર તૃષ્ણા હતી. તો કઈ બે પ્રકાર? તો એક વખત જ્યારે આ રાજા ઘોષિત કરવામાં આવે ત્યારે દક્ષ રાજા જ્યારે રાજમહેલની અંદર જે રાજસિંહાસન હતું તેની સામે પ્રવેશ કરતા હોય છે ત્યારે દરેક દેવી દેવતાઓ ઊભા થઈ અને એનું સ્વાગત કરે છે. આ જગ્યાએ બે જણા એનું સન્માન નથી કરતા, બે જણા ઊભા નથી રહેતા. તો કોણ કોણ? તો એક બ્રહ્માજી ઊભા નથી થતા અને ભગવાન શિવ તો જ્યારે પણ જરા પણ સમય મળે એટલે ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, માત્ર ને માત્ર નારાયણનું જપ કરતા હતા. બરાબર દક્ષ રાજા અંદર આવે છે એ જ સમયે શિવની આંખો બંધ થઈ જાય છે. ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ એવું બોલે છે. ત્યારે એને ખબર નથી હોતી કે દક્ષ રાજાનું આગમન થયું છે. અહીં દક્ષ રાજા જુએ છે તો બધા લોકો એની સામે ઊભા થઈ ગયા હતા, પણ શિવજી અને બ્રહ્માજી નહોતા ઊભા થયા. આથી દક્ષ રાજા કહે છે કે ચલો બ્રહ્માજી ઊભા ન થયા, મારા પિતા છે, કદાચ દીકરાનું આગમન થાય, દીકરો ગમે સત્તા ઉપર પગી જાય, દીકરો કદાચ વડાપ્રધાનની ગાદી ઉપર બેસી જાય તો એના પિતાશ્રી સામે એને નમવું જોઈએ. આથી કરી અને તે ઊભા ન થયા એ બરાબર છે, પરંતુ આ રુદ્ર, આ શિવ કેમ ઊભો ન થયો? એક તો ભૂતળા ભેગો ફરે છે, એની સંગત કેટલી ખરાબ છે. આવા ડાકણો ને ચાકણોનો ભેગો લઈને રખડે છે. આ ના છૂટકે વિષ્ણુના બધાના કહેવાથી મેં મારી દીકરી દીધી. આ એક મને જોઈને, એક રાજાને જોઈને આવો જો તો ગળામાં નાક બાગ લટકાવ્યાના અડધું જવો વાઘના તબક્ષા જેવું તો કેવું કપડાં પહેર્યા છે, ન્યાને ન્યા શિવજીનું અપમાન કરે છે. અને એ અપમાનો એ દક્ષ રાજા એવું વિચારતા હતા કે મારું અપમાન થયું છે, આને ઊભા થઈને મને જે ઇજ્જત ન કરી. આપણે મોટા થઈ જાય ને એટલે આપણે કોઈ આપણા વખાણ કરે, કોઈ આપણે નમે, જ્યાં ત્યાં આપણી વાહવાઈ થાય
એવું આપણા મગજની અંદર ઘૂસી જાય છે. અને દક્ષ રાજાના મગજની અંદર પણ ઘૂસી ગયું હતું કે ના, હું આવું, મારા પગચરણ થાય એટલે બધા લોકોએ ઊભું થઈ જવું જોઈએ. ત્યારે શિવજી ઊભા નથી થતા, ત્યારે એનું ઘોર અપમાન કરે છે. શિવજી કાંઈ બોલતા નથી. એ વાતનો બદલો લેવા માટે ચાઈને આ યજ્ઞમાં સતીને કે એના પતિને આમંત્રણ આપવામાં આવેલું હતું. જ્યારે સતી વિચારે છે કે ચાલને માને મળી લઉં, અહીં માને મળવા સતી આવે છે. માં ખાલી હાસ્ય જ કરે છે, અન્ય લોકોને કહે છે, પણ કોઈ એને બોલાવતું જ નથી, કોઈ સામું જ નથી જતું. હવે તમે તમારા પિતાના ઘરે જાઓ અને તમારા ભાઈ હોય, તમારા માતા હોય, તમારા પિતા હોય, એ ઘરના સભ્યો તમને ન બોલાવે તો તમને કેવું અપમાનજનક લાગે. તોય સતી વિચારે છે કે હશે ભાઈ, જવા દો, જે હોય તે, કાંઈક અમારો ગુનો થઈ ગયો હશે, હોય અમારી કોઈ ભૂલ હશે, જેથી કરી ને મારા માતા પિતાના પરિવારના લોકો મને બોલાવતા નથી. આવો વિચાર કરી અને સતી પિતાના સામે જાય છે. પિતાની સામે જાતાની સાથે જ દક્ષ રાજા મોઢું ફેરવે છે. મોઢું ફેરવતા દીકરી બોલે છે, પિતાશ્રી શું કરી રહ્યા છો? શા માટે મોઢું ફેરવી રહ્યા છો? હે પિતાજી, તમે મને આમંત્રણ આપ્યું આ યજ્ઞની અંદર. દક્ષ રાજા એના હું જોતાય નથી, પ્રધાનોની સામે જોઈ ને કહે છે, જેને આમંત્રણ નહોતું એવા લોકોને અહીં આવવાની જરૂર શું હતી? આવા લોકોને અમે ક્યાં બોલાવ્યા છે? આવા અવેર શબ્દો બોલે છે. અને સામે સતી જુએ છે તો બધાના સિંહાસનો હોય છે, પોતાનું પતિનું સિંહાસન હોતું નથી. અહીં સતી વિચારે છે કે હું મારા પતિની વિરોધમાં જઈ મારા પતિની સામે આવી અને એને ન ગમતો હોવા છતાં પણ હું અહીં આવી છું. હવે હું મારા પતિને જવાબ શું દઈશ? અહીં એક પરથી આ બધા દેવગણો છે અને નંદી પણ સાથે આવ્યા છે. એ 100% શંકરને કહેશે તો મારી ઇજ્જત શું રહેશે? હવે મારે જીવવું નથી. આવી રીતે કહી અને યોગ અગ્નિ પ્રગટ કરે છે. યોગ અગ્નિ પ્રગટ કરતાની સાથે જ યોગ અગ્નિ પ્રગટ કરી અને યજ્ઞ, ઘણા એમ કહે છે કે યજ્ઞકુંડની અંદર સમાઈ ગયા. ના, દેવી ભાગવત એવું કહે છે કે યોગ અગ્નિ માતાજી પોતાના શરીરની અંદર પોતાની ઇન્દ્રિયોને ભેગી કરી લે છે અને માતા યોગ અગ્નિની અંદર સમાઈ જાય છે. આ બાજુ ત્યાં ભયંકર યુદ્ધ થવાનો અંદાજ આવી જાય છે. અહીં નંદી અને દક્ષ રાજાના સૈનિકો સામે યુદ્ધ થાય છે અને વીરભદ્ર જે છે એ વીરભદ્ર તરત જ દક્ષ રાજાનું માથું કાપી નાખે છે. આ બાજુ શિવજીને ખબર પડે છે ત્યારે શિવજી તાંડવ કરે છે. કેવો તાંડવ કરે છે? શીલ સોમ સમ વિશાલ જટા જોટ ચંદ્રભાન तरंग विमल तीर राधे लोचन लाल लाल नोमती गोर बाल हृदय दयाल हृदयान नाथे પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે. ત્યારે શિવજી ત્રિશુળ હાથમાં લઈ તાંડવ કરતા ભગવાન
बाल चित काल हर दयाल बम 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 हरवार भगवे अभियल बम 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 भगवे विदात આવા કોમની અંદર જે હાથમાં ત્રિશુલ લાય અને જ્યારે લક્ષ્મીયા રાજ્યની અંદર આવે છે અને જે પોતાના પગથી જે નાચતા કરે છે આ લોકોની દેવી દેવતાઓ ભૂલી જાય છે આકાશ છૂટવા લાગે છે પાતાળ છૂટવા લાગે છે ડુંગરાઓ હલવા લાગે છે સમંદર પોતાની માંજા મૂકી જાય છે અને પાણી સમુદ્રનું મહાન નીકળી જાય છે गंगा प्रहारी रात बापे की सुनता गंगा प्रहारी रात बापे की सुनता शिव गिरी नाम बात हो गया जादे Bye.